શહેરના સયાજીપુરા ટાંકી પાસે આગનો બનાવ બન્યો છે। ગેસ લાઇનમાં લીકેજ હોવાને કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે, તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। ઘટના સ્થળ પર ફાયરના જે જવાનો છે તેઓ પણ હાજર થઈ ગયા છે। પાણીનો મારો સતત ચલાવ્યો છે, આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ઘટના સ્થળે જ લોકટોળા પણ જોવા મળ્યા છે। ગેસ લાઇનમાં લીકેજ હોવાથી જ આગનો બનાવ બન્યો છે। ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગને થતાં જ ઘટના સ્થળ પર તેઓ પણ આવી પહોંચ્યા છે। વડોદરા ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી છે। આગથી સ્થાનિકોમાં ભયની દહેશત છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। ગેસ લાઇનમાં લીકેજ હોવાને કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે। લીકેજનું કારણ અકબંધ છે। સયાજી પાણીની ટાંકી પાસે પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ છે અને અંદર આગ લાગેલી છે તેવો કોલ મળતા અમે સ્થળ પર આવ્યા હતા અને ગેસની લાઈન બંધ કરાવીને આગ બુઝાવી દીધેલી છે પાણીમાંથી। ગૌરીશંકર કાર પાણીગેટ ફાયર સ્ટેશન સર। સર આગ લાગી તો હજી ખબર નથી પડી અમને। અમને ફાયર વિભાગે તાત્કાલિક અમને જાણ કરી કે આગ લાગી છે, તો અમે અમારું કામ પડતું મૂકીને ફટાફટ આ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ત્યાં આવીને અમે જોયું કે આગ વધારે હતી, તો અમે બંસીધર હાઇટનો એક વાલ છે ને ત્યાં આગળ અમે વાલ બંધ કરીને આગને રોકવાનો પ્રયાસ કર્યો છે અને આગને અમે કાબૂમાં લાવ્યા છે। કોઈ જાનહાનિ સર નથી થઈ સર। હા, તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા છે અને આગને અમે રોકવાનો પ્રયાસ કર્યો છે અને હવે અમે એને સમારકામ કરીને અમે જોઈન્ટ કરી દઈશું સર। આગ લાગવાનું કારણ તો સર શોક। એક મિનિટ સર। हेलो सर। हाँ, ये लाइव चालू છે, બોલો। हाँ, एक मिनट चालू રાખજો ને, એક મિનિટ। અચ્છા, એ સર અમને હજી ખબર નથી પડી, અમે તપાસ કરીશું કઈ રીતે આગ લાગી છે એ તપાસ કરીને અમે જાણ કરીશું। અર્પિત પરમાર સર, વડોદરા ગેસ લિમિટેડ એન્જિનિયર। હા સર, મેઇન લાઈન હતી સર। આપનો પરિચય પૂરો। હું છું અર્પિત પરમાર સર।